રાજા એ ત્રણના દર્શને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા અને જે વસ્ત્ર પહેરે તમે પણ પોતાનું ભૂંડ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેને ન પહેરવું અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહી એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાન निको जो મોમ્બાસા સાગરમાં સાક્ષી રક્ષક એવા શ્રી સહજાનંદ સ્વામી દેવજી શિક્ષાપતિ રૂપી અમૃત આલોકમાં મુકુંદાનંદાદિ આશ્રિતોને પ્રથમ પાન કરાવતા હતા જે શિક્ષાપતિ રૂપી અમૃતને પાન કરીને દૈવી મનુષ્યો અનાયાસથી પ્રસિદ્ધ એવી આસુરી સંપત્તિનો ઉચ્છેદ કરવાને માટે સમર્થ થાય છે. સંસારરૂપી રોગને નાશ કરવામાં મુખ્ય ઔષધરૂપ એવું તે શિક્ષાપતિ અમૃતનું અમે ઉપાસન કરીએ છીએ. સંસાર સાગરમાં પડેલા પ્રાણીઓનો ઉદ્ધાર કરીને તેમનો આધ્યાત્મિક શ્રેય કરવાની ઈચ્છાથી ઉપદેશ કરવા માટે તેમણે ભક્તોનો સ્વીકાર કર્યો છે. એવા નિવેશ શ્રી નારાયણ મુનિ મહારાજ દેવના સદા સ્મરણ રહો. આશ્રિતોની ઉપર પૃથ્વી શાંતિ આપ શાંતિ ઔષધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેવ દેવાઃ સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ દેહનાકં મહિમાનઃ સચંદ્ર યત્ર પૂર્વે સાદ્યઃ સન્તિ દેવાઃ ધર્મસ્યાદ્યો ન કૈસ્તિ સ્વનિગમવિત વાસુદેવેશ્ચ ભક્તિર્દિવ્યાકારે વિધેયા સિતગણમસી બ્રહ્મણેક્યં નિજસ્ય નિસ્તેવાન્યવસ્તુ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા શહેરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહપાઠ પૂજનીય સંતો હરિભક્તોએ સાથે મળીને કર્યો હતો. આજે હિન્દ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક કરવામાં આવશે. તેમજ સાથે સાથે પ્રાતઃ પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોમ્બાસામાં તેમજ નાઇરોબી, કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે.
જય સ્વામિનારાયણ.